નમસ્કાર મિત્રો, આજે ઉમિયા ગેસ કારની અંદર તમે જોઈ શકો છો કે બ્રેઝા હાઇબ્રિડ 2026 ખાલી ફક્ત 800 કિલોમીટર ફેરવી અને કસ્ટમર આપણા ત્યાં ગેસ કિટ માટે મૂકી ગયા હતા. આપણે એનું અત્યારે ગેસ કિટ પણ ફિટિંગ કરી નાખી. એનું તમે ફિટિંગ જોઈ શકો, કેટલો સ્પેસ વધે છે તમે જુઓ. કંપની કરતાં પણ વધારે સ્પેસ આમાં મળશે તમને, બૂટ સ્પેસ. એ જ રીતે અમે જે આગળ જે કિટ ફિટ કરી છે આની અંદર આપણે મિલાનો કંપનીની ગેસ કિટ નાખેલી છે. આમાં તમે જોઈ શકો કે આનું વેપોરાઇઝર તમે જુઓ ફિટિંગ કઈ રીતે કરેલું છે. વેપોરાઇઝરની અંદર એનો પ્રેશર ગેજ બી તમને ડાયરેક્ટ તરત દેખાઈ આવશે. એ જ રીતે એનું ECM પણ ફિટિંગ કર્યું છે. પેટ્રોલ ECMના જોડે જ આપણે ECM ફિટ કર્યું છે. આમાં રેલ IG7ની રેલ નાખેલી છે. તમે રેલનું પણ ફિટિંગ જુઓ કે કોઈ જગ્યાએ ટચ ના થાય એ રીતે. એ રીતે આનો ફિલિંગ વાલ પણ આપણે રીતે ફિટિંગ કર્યો કે ફિલિંગ વાલ બી સુંદર રીતે કે કોઈ જગ્યાએ બોડીમાં હોલ પાડ્યા સિવાય કંપની બોલ્ટમાં કર્યું છે. અને આનું સ્વિચનું ફિટિંગ તો તમે જોશો તો તમને એટલું બધું એવું લાગશે કે ખરેખર અમને સ્વિચ એવી ફિટ કરી છે કે માનો કે આમાં કંપની ફિટિંગ જ ગેસ કિટ હોય એવી રીતે અમે સ્વિચનું ફિટિંગ કરેલું છે. આમાં એ રીતે સ્વિચનું ફિટિંગ કર્યું તમને લાગે જ નહીં કે આમાં CNGની કિટ લાગેલી છે. અને ઓટો ગાડી બ્રેઝાની અંદર ફિટિંગ કર્યું. અને અમે અત્યારે ટેસ્ટ ડ્રાઈવ બી લઈ આવ્યા કે આની અંદર પિકઅપ તમને એ બી ખબર નથી પડતી ગાડી પેટ્રોલમાં ચાલે છે ગેસમાં ચાલે છે. એ જ રીતે ફૂલ પિકઅપ છે. આ જ રીતે બ્રેઝા, જો તમારે બ્રેઝા ગાડીની અંદર હાઇબ્રિડ ગાડીમાં જો ફિટિંગ કરાવવાનું હોય તો અવશ્ય ઉમિયા ગેસ કારની મુલાકાત લો. અને આટલું સુંદર રીતે ફિટિંગ કરવા માટે ઉમિયા ગેસ કારમાં તમને સર્વિસ બી સારી મળશે, રિઝલ્ટ બી ખૂબ સારું મળશે. આ જ રીતે ફિટિંગ કરાવો. અને અમારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.